નમસ્તે નાના નાના દોસ્તો, વાર્તાનું નામ છે ઉંદરની સુંદર વાત. એક ભલો માણસ હતો. ગામડામાં રહેતો હતો. નાનકડી ઓરડીવાળું નાનકડું ઘર, નળિયાવાળી ઓરડી, કાચી પાકી દિવાલો, સ્વચ્છ સુઘડ ઘર. એકલો જ હતો અને વાંચવાનો તો ખૂબ શોખીન. જ્યાં મળે ત્યાંથી ચોપડીઓ લાવે અને ઘરે આવીને વાંચે. ચોપડીઓનો તો થપ્પો લાગી ગયો. એક દિવસ એ બહાર ગામ ગયો. બીજે દિવસે થેલામાં 2-4 ચોપડીઓ લઈને આવ્યો. ઘરનું તાળું ખોલ્યું, બારણા ઉઘાડ્યા. ત્યાં તો ધડ અવાજ આવ્યો. ક્યાંકથી વાટકા પડ્યા, ક્યાંકથી ઉપરથી ચોપડીઓ પડી, ક્યાંકથી માચીસ પડ્યું, પાણી ઢાંકવાનું છીબું પડ્યું, પારિયાણેથી ગ્લાસ પડ્યો. કોઈ ખડખડ દોડતા હોય ને દિવાલ પર ઊંચે જતા હોય એવું લાગ્યું. અંધારું હતું એટલે તરત કાંઈ દેખાયું નહીં. ભલા માણસે બારી ખોલી. ઉપર નળિયા નીચેથી ચૂ 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 અવાજ આવ્યો. ઓહ, ઉંદરડાઓ! બધું ઊંધું વાળીને ગયા. ખાંડનું ડબલું ઊંધું, ચાની ભૂકી વેરણ છે. મારા બેટાએ તો ભારે કરી લોટનો ડબ્બો અડધો ઉઘાડો. થોડાક પડેલા બટેટા કાતરી ગયેલા. નળિયાની દિવાલ પાસે પોલાણ એટલે કે કનેરા. ચારે તરફથી ઉંદરડાઓ કનેરામાંથી ભાગીને ગયા. પછી ઊંધે માથે થઈને જોવા લાગ્યા. મોઢા પર મૂછો હલાવવા લાગ્યા. ડોળા કાઢીને ડરાવા લાગ્યા. ભલા માણસે બધું સરખું કર્યું, ઠેકાણે મૂક્યું. ત્યાં એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. 1-2 ચોપડીઓ કાતરી નાખેલી. મેલા કપડાં લટકતા હતા તેને બાકોરા પાડ્યા હતા. લાકડાની ખુરશીનો પાયો કાતરી નાખ્યો. ઓશિકામાંથી ખૂણો કાપી અને રૂ બહાર કાઢી નાખ્યું હતું. ઓ ઉંદરો, ખાંડ ખાઓ, દૂધ પીઓ, એમાં પણ ના નથી. તેલ ઢોળો ને એમાં પણ ના નથી. પણ બીજી વસ્તુ શું કામ કાતરી ગયા? તમને હાથમાં શું આવ્યું? એક મોટો ઉંદરડો સડસડાટ હેઠો આવ્યો. છાતી કાઢીને ઊભો રહ્યો. બોલો ઉંદર ભાઈઓ, તમને હાથ જોડું કે હાથમાં લાકડી લઉં? ઓ ઉંદર, તમોને ગુંદર ચોપડી દઈશ. મોટો ઉંદર દોરથી બોલ્યો. એ માણસ ભાઈ, મોં સંભાળીને બોલો. અમે ગણેશજીનું વાહન, અણગમતું કંઈ ન કરીએ. આ મારી ચોપડીઓ, કપડાં, ઓશિકું, લાકડાની ખુરશીનો પાયો કાપ્યો, એ બધું મને ગમતું છે? માણસે બધું બતાવ્યું. એમાં તો તમારો જ વાંક, મોટો ઉંદર બોલ્યો. બહુ ઝાઝા વર્ષ પહેલાંની વાત છે. મોટા ઉંદરડાએ વાત માંડી. ત્યારે અમે ખાવાની ચીજ જ ખાતા, બીજું કાંઈ કાપતા નહીં. થોડું ખાઈને ચાલ્યા જતા. પરંતુ એક દિવસ તમારા જેવા જ ભણેલ માણસ હતો. એ કહે, ઉંદરડાઓ, તમે ભણ્યા? અમે ક્યાંથી ભણીએ? કોણ ભણાવે? પેલા માણસે અમને ભણાવ્યા. અમે અમારા બીજા ઉંદર ભાઈઓને પણ ભણાવ્યા. પછી તો અમને ટ્રીક આવડી ગઈ. કાતરો અને કાપો જ કાપો, બસ કાપ્યા જ કરીએ. ચોપડીઓ તો ખાસ કાપીએ, કારણ હવે અમે અભણ નહોતા. કાપવાની, ભાગવાની, છટકવાની ટ્રીક આવડી ગઈ. બસ ત્યાર પછીથી અમે કાપીએ જ રાખીએ છીએ. સમજ્યા મારા માણસ ભાઈબંધ? અરે ભલા, તમે તો ગણપતિજીનું વાહન, તમને ભણાવ્યા ગણાવ્યા અને તમે હવે આવું કરો છો? અમને કહો માં, તમારા માણસ ભાઈઓને કહો ને, એમાંય ખાસ કરીને ભણેલા ગણેલાને કહો ને. તેના જેવું તો અમે નથી કરતા. એ તો બધાને કાપે છે, કાતરે છે, છેતરે છે, છટકી જાય છે, ઝાડના ઝાડ કાપે છે, પ્રકૃતિને કાપે છે, કોઈના વિશ્વાસને કાતરે છે, કોઈને છેતરે છે, માણસને કાપે છે, કાપીને ભેગું કરે છે, જમીનને કાપે છે, દરિયામાં આગ લગાડે છે. કેટલું ગણાવું? જ્યાં નજર નાખો ને ત્યાં બધા કાપવા જ બેઠા છે. બસ મોકો મળવો જોઈએ. નેતા જનતાને કાપે, જનતા પશુ પંખીના રહેઠાણને કાપે. બસ ઉંદરના સરદાર, બસ હવે સંભળાતું નથી. અમે ધોળા દીએ તો આવું નથી કરતા ને. અમે તો કાપીશું. જ્યાં સુધી ભણેલા ગણેલા સુધરેલ માણસ એકબીજાને કાપવાનું બંધ નહીં કરે ને ત્યાં સુધી ચોપડીઓના થોથાને કાપીશું. જાઓ, થાય કરી લ્યો. ઉંદરડા બધા ધડ ઉપર ચડી ગયા. ભલો માણસ માથે હાથ દઈ નીચે બેસી ગયો.
નાના દોસ્તો, ઉંદરની સમજ તો કેટલી સુંદર છે. ભણી ગણીને જો બધાને છેતરવા જ હોય તો ભણવાનો અર્થ શું? આવી જ વાર્તાઓ સાથે ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.